હેલો મિત્રો, તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. નક્ષભાઈની જોઈ રમે છે, એનું બેની રમે છે, અને આરતીની તૈયારી કરે છે રાંધવાની, કારણ કે આવવાના છે મહેમાન. અમારે યુટ્યુબર આવવાના છે મળવા અમને, તો આપણે બધી તૈયારી કરી નાખવી, રાંધી નાખવી. જે વસ્તુ બનાવવાની હોય આરતીને ખબર છે કે શું બનાવવાનું છે, તો હાલો આપણે એને વસ્તુ બધી લઈ આવી દેવી કે શું વસ્તુ બનાવવાની છે. તો હેલો મિત્રો, આપણે જઈએ છીએ અત્યારે ગામમાં, કારણ કે આપણને લેવા કાઢ્યા છે બટેકા એવું બધું. મહેમાન આવવાના છે એટલે બટેકાને એવું લેવા કાઢ્યા છે, તો આપણે ફટાફટ રાંધી નાખવી, કારણ કે એ આવે પછી અમારે જવાનું છે એક લોકેશન ઉપર જવાનું છે વિડીયો ઉતારવા. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને આપણે વસ્તુ બધી ગામમાંથી લઈ આવી. સચિનભાઈ બકાલા લેવા આવ્યા છે. શું લ્યો છો સચિનભાઈ? ટમેટા, મરચા, બટાટા. હેલો મિત્રો, બધા એને રાધે રાધે, જય માતાજી. અને અત્યારે જો આમ તૈયાર થઈને તરસિંગડા જાય છે. આમ તો એને મિની ગીતના તરીકે ઓળખાય છે. હવે વર્ષથી થોડુંક વધારે ઉપડ્યું છે નહીં, એટલે કીધું હમણાંથી જાવું કરતા 2-3 સોમવાર વી ગયા, તો એ જવાનું નથી, એટલે કીધું આજ જાવ જઈ આવી. એટલે આજ જાય છે બપોરા કરીને પછી આવું જાય છે. અને અમારે આવે એક યુટ્યુબર એટલે કે કલ્પેશભાઈ અને ભાગ્યશ્રી બેન, તે પણ આવે છે એમ કે હારે આવે છે, થોડીક શરદી છે અને એવું બધું છે, એટલે બોલવા માટે કે છે થોડીક. હા, કારણ કે તાવ આવી ગયો તો અને એવું છે, એટલે ઈ પણ અમારા તરસિંગડા આવે છે. અને એમાં થોડાક આગળ વાહે છે. એના મામાનો છોકરો થાય ને, હા, એની સાથે આવે છે. પછી અમે અહીંથી બધા આડા તરસિંગડા જઈશું અને ખોડિયારમાંના દર્શન કરીશું. તો બધા એને પેલા જય ખોડિયારમાં. હા, જય ખોડિયારમાં, અને ત્યાં જઈને તમને દર્શન કરાવીશું. હા, હાલો કલ્પેશભાઈની જો આગળ ગાડી એની જાય છે, તો ધીમે ધીમે આપણે જઈએ. હા, એની ગાડી વહી ગઈ અને આપણે અહીં ઊભા થઈને વાટે, એટલે ધીમે ધીમે પાછળ જઈએ. એની પાછળ એને રસ્તો નથી જોયો પાછો, એટલે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને ત્યાં જઈને તમને વ્યૂ દેખાડીએ કે મિની ગિરનાર જેવો વ્યૂ આવે છે કે નથી આવતો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે હવે તરસિંગડે પહોંચી ગયા છીએ. અને પહેલાં તો જો નીચે આપણે ખોડિયારમાં છે ત્યાં અત્યારે તો વ્યાવ છીએ, અને આ સાઈડ ગાડી પાર્ક કરી દીધી છે. અને તો તડકો બહુ છે, આંખો નથી ખુલતી, અને આને પછી મજા નથી, અને તોય હું પાછો લાવ્યો છું બ્લોગ બનાવવા. અને અમારે જે કલ્પેશભાઈની આવ્યા છે, તો એને આપણે અહીંયા તરસિંગડે લાવ્યા છીએ, કારણ કે એ પહેલી વખત આવ્યા છે. અને આ પહેલી વખત એનું હું લાવ્યો છું તરસિંગડો દેખાડો. હા, હું ચાલુ વરસાદે જો કે હાથે માથે હું તો આવી જ ગયો છું, પણ આ પહેલી જ વખત આવી છે, એટલે આપણે એને લાવ્યા છે. તો હાલો એને દર્શન કરાવી અને તમને પણ દર્શન કરાવી. તો હાલો આપણે પછી હમણાં આપણે જાવી માથે આ જગ્યાએ આપણે હમણાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ ગાયું હોતન દર્શન કરી આવ્યું ખોડિયારમાં. એ આમ ઉપરથી આવે છે, જો હજી એક છે નાસ્તો લેશે. હા, એ નાસ્તો કરશે. હા, તો આપણે ફાઇનલી હવે જાવીશું તરસિંગડા ડુંગર ચડવા, મિની ગિરનાર ચડવા. હા, મિની ગિરનાર ચડવા કે છે. અને દુકાનો હોતા આવી અહીં મેં મંડાઈ ગયું છે દોડાની એની. બધા સડી જાય છે, પણ હું નહીં સડી. હા, ફાઈ જાય ને, આવો કદી સીધા જ ન હોય એટલે. અને અમારે ચોકે નજીક થાય એટલે અમે તો આવતા જોઈએ. હા, તમે એક વસ્તુ મને તો પહેલી વાર લઈને આવ્યા, લગભગ 2-3 વર્ષથી વાતો કરસ કે તરસિંગડે જવું છે, તરસિંગડે જવું છે. તો હજી તો જો આ બધું સડવાનું છે, ઘણું આમ આગળ ઘણું જવાનું છે.
હું દાંત કાઢે ઠકાઈ ગયું હેલો મિત્રો, તો અમે જો પગથિયે પહોંચ્યા. આજે તો આખો ડુંગર ચડવાનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. બસ લે. તો મિત્રો આપણે ફાઇનલી પગથિયા પાસે પહોંચી ગયા છીએ, અને જો બધા જે હતા અમારી હારે એ બધા પહોંચી ગયા છે પગથિયા પાસે, ને પગથિયા અહીંથી શરૂ થાય છે. તો જો અહીંયા કોઈ હા જે કોઈ અહીંયા આવ્યા હોય અને પગથિયા ગણ્યા હોય તો કમેન્ટમાં કહેજો આ કેટલા પગથિયા છે એમ. ખબર તો હોય ને ના ઘણા એવા હોય સીધા ચડી જવા હોય, અને ગુચ્છામાં એટલા હોય તો પછી પગથિયા મને ચડવા તે અને ઉપર રહી જાય ખબર નહીં. તો જે કોઈ આવ્યા હોય તો પગથિયા કેટલા છે એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને અમારા વિડીયોમાં જોડાયા રહેશો તો તમને ખબર પડી જ જશે કેટલા પગથિયા છે એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો આપણે ચડવાની તૈયારી કરવી. હેલો મિત્રો, તો આપણે પગથિયા ચડવાનું કમ્પ્લીટ શરૂ કરી દીધું છે. તો જો આજની હાલે આવે છે સુમિતભાઈ અમારી આગળ છે. તો હાલો મિત્રો, તો હજી આપણે તરસિંગડો અડધો નથી ચડ્યા, અને આનું વ્યૂ જોવો તમે. મને સ્વર્ગ દેખાવો બધું. અહીંયા વ્યૂ પાછું સ્વર્ગ જેવું છે. સડ હાલ હજી આટલા પગથિયા ચડી કે થાકી ગઈ. તો આ દાદા ઠેઠ તરસિંગડો ચડીને પાછા ઉતરે છે, અને આ અમારે થાકી જાય છે. આ અમારે અડધી સડે ને કાં હું થાકી ગઈ, અને આ દાદા આખો તરસિંગડો ચડીને આવે ત્યાં થાકી જવાય. અહીંથી પગથિયાથી જ ચડાય. તો બે પગથિયા ચડાય. આ પૂરું થઈ ગયું. તો જો આપણે અર્ધે પહોંચી ગયા છે. આયા ખોડિયારમાં દર્શન કરી લેવી, અને હું થાકી ગઈ છું. બોલાતું નથી એટલે થાકી ગઈ છું. અડધું સીડાયજી અડધું સીડા મિત્રો, જો આટલું જે ચડે ને અહીંથી મસ્ત ડેમ દેખાય જો. લીંબાળાનું ડેમ છે. હા એ ડેમ બહુ મસ્ત દેખાય છે અહીંથી. કુંડી ખાલી કરો ને. ખમો ઘડી. ગ્લાસ લાવો. તો મિત્રો ડુંગર ઉપર આપણે ગાય માતાની સરવા આવે, એટલે આપણે જો ખાડો અહીંયા છે, બીજું કંઈ પાણી તો પીવા જેવું છે નહીં, એટલે આ ખાડામાં ગંદકી હતી એટલે આપણે થોડીક સાફ કરી નાખવી, એટલે ગાય માતા જે પાણી પીએ કંઈ. થોડુંક સાફ કરી નાખ્યું એટલે જો ગાય માતા મળ્યું પાણી પીવા, કારણ કે અહીંયા ક્યાંય તો પાણી હોય નહીં. જય ખોડિયારમાં. જો આ ખોડિયારમાંનું મંદિર છે, તો બધા દર્શન કરી લ્યો.
તો આવું સડવાનું છે. હાય કેવો પવન આવ્યો. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને ડુંગર ઉપર આપણે ત્યારે તો વિયાવા છીએ અને જો આ આરતી કરકે તમે સાંભળો. તો બધાને જઈ ખોડિયારમાંના દર્શન કર્યા અને ખોડિયારમાંની જે મનોકામના હોય બધાને જે માનતા કરી હોય એ આ ખોડિયારમાં માનતા બધાની પૂરી કરે છે. અને અમે વર્ષે ને વર્ષે વરસાદ થઈ જાય પછી આ લાપસી જુવારવા આવી છે અને લાપસીને એવું જુવારીને પછી પ્રસાદી લેવી છે કા. અને હવે તરસિંગડામાં ચડી જશે અને આ જે ડુંગર છે ને મિની ગિરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જેવો વ્યૂ આવે એમ મિની ગિરનાર જેવો વ્યૂ આવે તમે આવો એટલે તમને આમ મજા જ આવી જાય. એટલે જે જો કોઈ ન આવ્યા હોય એ જરૂરથી આવજો અને મુલાકાત લેજો. હા, ડુંગરની મુલાકાત લેજો કારણ કે આ થોડોક વાયરલ થયો છે એટલે રીલું ને એવું બધું જોયું ને એવું થયું કે પછી અમને એમ થયું કે હાલો એકાદી બ્લોગ બનાવી કે મિની ગિરનાર જે આપણે નામ દીધું છે બાજુના ગામવાળાએ અને તરસિંગડો છે. તો આપણે અત્યારે તો આવ્યા છીએ અને આ ડુંગર વિસ્તાર છે આમાં પાછા સિંહ મેક્યા તો નથી પણ કે આવ્યા છે એટલે 4-5 આવ્યા છે એટલે સંભાવના છે થોડીક એવી એમ કે સિંહ ને એવી દેખાય છે હોતો. હા, અને જો કે આ પ્રવાસીઓ જે દર્શન કરવા આવે એને હજી કોઈ દી દેખાડા નથી અને યારાને નુકસાન કોઈને કીડ્યું નથી. એટલી ખોડિયારમાંની દયા છે હજી કોઈ નુકસાન થયું નથી. સારું જ કહેવાય કેમ કે આવડા મોટા જંગલમાં ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી કહેવાય નહીં. પણ આ માતાજીના દર્શને આવી જાવ એટલે કોઈ દી કાંઈ થાય જ નહીં. એટલે એવી રીતના છે આમ કે ન હેરાન કરે અને આ બાજુ જે માણસો પછી ઝાઝા હોય એટલે ન આવે એમ. આ બાજુ ન આવે ઝાઝા માણસો ફાળે ને એ ભાગે ને કાંઈ એને ડર લાગે ને જે દીપડો છે એવું છે એ હેરાન કરે કે સિંહ ને એવું એ હેરાન ન કરે. હાથે માઠેમાં ચાલુ વરસાદ હતો તોય આપણે તો આવ્યા હતા કે મોજ લેવાય એમ. વરસાદ શરૂ હોય ને એટલે આમ મિની ગિરનાર જેવો તમને વ્યૂ દેખાય અને એવું મજા આવે. આનંદ કાંક અલગ હોય વરસાદ હોય એટલે મેળામાં જવું એમ કરતા આયા આવું મજા આવે નહીં. એટલે ગમે દર્શક મિત્રો વિડીયો જોતા હોય અને જો કે તમે આવો મુલાકાત લો તરસિંગડાની કે તો તમે પણ મેળો પણ ભૂલી જાય છો એમ. કારણ કે અહીંયા વ્યૂ એવું આવે અને ફરવાની મજા આવે. દર્શન કરો, ફરો, હરો બેહો તો તમને મજા આવે એમ. કે પછી મેળો તો કાયમ તો ગમે માણસો કંટાળી જાય એમ. નવું જોવું એમ થાય દર્શક મિત્રોને. તો તમે આવો અને કંઈક નવું જોવો, નવા ફરવા જાઓ અને મુલાકાત લો તમે તરસિંગડાની. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નીચે જ આવી કારણ કે બાઇકને એવું તો આપણે નીચે પાર્ક કરેલું છે. અડધા લગન વહી આવે છે પણ ને આડા બેલાને એવું મેક દીધું હતું એટલે ઉપર ગાડી આપણી નથી આવતી એટલે આપણે નીચે મેકી છે. હા, તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે અડધે પહોંચી ગયા છીએ. પાછા નીચે ઉતર્યું નીચે ઉતરવી છે અને જો આ વ્યૂ થોડોક એવું લાગ્યું કે તો પછી અહીં બેસી ગયા. આ રીતનો વ્યૂ છે અહીંયા ને થોડોક ભેખડો છે એટલે અહીંથી વ્યૂ થોડુંક સારું આવે. જોઈ લો પબ્લિક રોજે રોજ જે એટલી ને એટલી જ છે, કમ થતી જ નથી. અને તરસિંગડો જો આ મંદિર છે અને તરસિંગડો છે તો અહીંથી તમને ચોખ્ખો દેખાડું તો આ રીતનું વ્યૂ છે. તો મિત્રો આપણે સબસ્ક્રાઈબર આપણા મળી ગયા છે અને જો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દર્શક મિત્રોએ જો કીધું. અને ડુંગરા કેવી રીતનો મજા આવે છે કે નથી? મજા આવે છે. એકવાર ચોક્કસ મુલાકાત લેવી. આવું જોઈવી કે ન આવું જોઈએ? ફેમિલી સાથે આવું. મિની ગિરનાર છે.
તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. નીચે જે ખોડિયારમાં છે ત્યાં પણ દર્શન કરી લીધા. અને આ કે મારે ડોડો ખાવશે એટલે ડોડાની વેસોવાળા બહાર છે બધે. ને પબ્લિક જુઓ તમે, બહુ ફરવા આવે છે. મોટા મોટા માણસો ફોર વ્હીલર લઈ લઈને ફરવા આવે છે. તો હાલો આપણે બહાર જઈએ અને આને ડોડો ખવડાવી દઈએ પછી વૈયા જઈએ વાડીએ. તો મિત્રો આપણે આવ્યા છીએ ડોડા ખાવા અને આજે મારે ડોડા ખાવા છે. કા તો આપણે ત્યાં રહી આવ્યા છીએ અને કલ્પેશભાઈ ને એને ખવડાવી દઈએ. મિત્રો આ બાજુ દેશી. તો હવે અમે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું ઘર તરફ. આપણે હવે ક્યાંય જવાનું છે? ના